આજે આપણે સરસ મજાની એવી ખજૂર અને અખરોટની તેત બનાવીશું। આ તેતમાં નો મેદા, નો દહીં, તે નો એગ અને સિમ્પલ આટાથી અને ખજૂર અને વોલનટથી બનેલી તેત છે। આ તેત બનાવવામાં ખૂબ આસાન છે અને ખાવામાં બહુ જ મસ્ત લાગે છે। તો એના માટે મેં અહીંયા 10 થી 12 ખજૂર લીધી છે। આ ખજૂરના આપણે ઠળિયો નીકાળી લેવાનો અને આ રીતે આપણે એક બાઉલમાં લઈ લેવાની। તો આ ખજૂરની તેત બને છે એટલે આમાં શુગરની બી જરૂર નહીં પડે અને એકદમ હેલ્ધી વેમાં બનશે। તો અહીંયા એક બાઉલમાં બધી આ ખજૂર ભેગી કરી અને 1 કપ મેં અહીંયા ગરમ દૂધ છે, ગરમ દૂધમાં આને અડધો કલાક સુધી મૂકી રાખવાની જેથી ખજૂર સોફ્ટ થઈ જાય। અને અહીંયા મેં એક મોટી કઢાઈ લીધી છે જે આપણે ઓવનનું કામ કરશે। તો અહીંયા મેં એમાં મીઠુંની સ્ટેન્ડ નાખી અને ગરમ કરવા મૂકી દીધું છે। અહીંયા આપણે અડધો કલાક થઈ ગયો છે, ખજૂર એવી સરસ ગળી ગઈ છે। તો આ મિક્સર જારની અંદર આપણે એને બ્લેન્ડર કરી લઈશું એટલે એકદમ પ્યુરી બનાવી દઈશું ખજૂરની। અને સરસ આપણું થઈ ગયું છે, બ્લેન્ડ થઈ ગઈ છે ખજૂર દૂધની અંદર। અહીંયા મેં 1 ચમચ કોફીને પાણી નાખી અને આપણે એનું સિરપ બનાવી દઈશું। આ આપણે સાઈડમાં મૂકી દઈએ। હવે આ પ્યુરી આપણે એક બાઉલમાં લઈ લઈએ, મિક્સર બાઉલમાં લઈ એની અંદર આપણે 1 ચમચ 1 થી 2 ચમચ મેં અહીંયા દેશી ઘી લીધું છે। તમે ચાહો તો તેલ બી લઈ શકો। અને જે કોફીનું સિરપ બનાવ્યું હતું એ આની અંદર એડ કર્યું। આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। આમાં કોફી સિરપ લેવાથી આનો સરસ એવો ટેસ્ટ આવતો હોય છે। અહીંયા મેં 1 પોણા વાટકી જેટલો લોટ લીધો છે, જે સાદો ઘઉંનો લોટ આવે એ। તમે ચાહો તો મેદો બી લઈ શકો છો। 1-2 ચમચ કોકોઆ પાવડર લીધો છે અને આની અંદર 1 ચમચ આપણે જશે બેકિંગ પાવડર અને અડધી ચમચ જેટલું જશે બેકિંગ સોડા। હવે આ મિશ્રણને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। હવે આ મિશ્રણ થોડું ઘાટું રહે તો આપણે ઉપરથી થોડું 2 થી 3 ચમચી દૂધ નાખી અને આપણે સરસ એવું તેતનું જે બેટર હોય છે એ રીતનું આપણે બેટર સરસ એવું બનાવી લઈશું। અહીંયા આ બેટર મારું સરસ એવું રેડી થઈ ગયું છે। તો આ બેટરને સરસ રેડી થઈ ગયું। તો આપણે જે બેકિંગ ટ્રે આવે બેક માટે તે તમે કોઈ બી વાસણ લઈ શકો। આપણે ઓવનમાં જ બનાવવાનું કઢાઈમાં જ બનાવવાનું છે એટલે કોઈ બી વાસણ આમાં ચાલશે, જેવી બી અવેલેબલ હોય ચાલે, પણ મેં આ ટાઈપનું રેક્ટેંગલમાં લીધું છે। તો અહીંયા મેં ઉપરથી અખરોટ મૂકવા માટે એના ઉપર તો મેં આ અખરોટ લીધા છે, એને આપણે રફલી હું કટ કરી લઈશ। અને તેતના બેટર ઉપર એવી રીતના સરસ એવા પાથરી દઈશું ઉપર। તો અહીંયા મારી કઢાઈ સરસ પ્રીહીટ થઈ ગઈ છે। તો એની અંદર આપણે આ વાસણને મૂકી દેવાનું અને આપણી ક્વોન્ટિટી ઓછી છે એટલે 30 મિનિટમાં જ તૈયાર થઈ જશે। તો 30 મિનિટ અહીંયા થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ। તો આપણે ટૂથપીક નીકાળી અને અંદર ચેક કરી લઈશું। તો હજી થોડું ચીપકેલું હોય છે તો આપણે 5 મિનિટ ઓર થવા દઈએ। તો અહીંયા 5 મિનિટ બી થઈ ગઈ, આપણી તેત એવી સરસ એવી તૈયાર થઈ ગઈ છે ફૂલીને। અહીંયા ટૂથપીક નીકાળીને ફરી જોઈ લઈએ તો એકદમ ક્લીન આવે છે। તો અહીંયા આપણે આને નીકાળી દઈશું કઢાઈમાંથી અને અહીંયા અડધો કલાક આને ઠંડુ પડવા દઈશું। તો આને કિચન નેપકિનથી ઢાંકી અને અડધો કલાક સુધી રેસ્ટ આપીએ। હવે અડધો કલાક થઈ ગયો, તેત એવી ઠંડી પડી ગઈ છે। તો આપણે આને ચપ્પાથી ચારે બાજુ જગ્યા કરી લઈએ જેથી આસાનીથી આપણી આ તેત નીકળી જાય બહાર। આ રીતે ઉલટું વાસણ કરી અને આપણે આને નીકાળી લઈશું તેતને। છે ને સુપર એવી સોફ્ટ સરસ એવી સ્પોન્જી તેત બનીને તૈયાર થઈ ગઈ। આ તેત ખાવામાં બહુ જ મસ્ત લાગતી હોય છે અને એકદમ હેલ્ધી વેમાં તેત બનાવેલી છે ડેટ્સ અને વોલનટની। તો સુપર એવી સ્પોન્જી તેત બનીને તૈયાર થઈ છે। આમાં તોય આપણે દહીં તે કશું યુઝ નથી કર્યું તો બી તેટલી સરસ એવી સ્પોન્જી સરસ બનીને તૈયાર થઈ છે આ તેત। અને આ તેત ખાવામાં બહુ જ મસ્ત લાગતી હોય છે। આ તેત મારા સનને તો બહુ જ ભાવે છે અને તો બહુ જ મજા આવે। મને તો મહિનામાં એકાદ વાર તો બનાવું જ છું આ તેત। તો જો આ મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ।